હા, બોલો નમસ્કાર. ખેડૂત મિત્ર, તમારો શું પ્રશ્ન છે? આપણે યુટ્યુબ માં મૂકશું બીજાની જાણકારી માટે. બોલો. હવે મેં આપને સાહેબ જે મોકલ્યું તો વાડાનું વાળા લિસ્ટ, બાબત. હા હા. વાડા બાબતનું એ હું ઘરે અમારા દાદા વખતના અમુક 30 વર્ષ પહેલાના કાગળ અમુક પડ્યા હતા, એ બધા ચેક કરતો વાળો તેમાં તમારા નીકળ્યું છે. કબજામાં છે ને? હા, વાડો આમ કબજામાં છે. સાંભળો, વાળા બાબતે રેગ્યુલર કરવા માટેનો મેં સ્પેશિયલ વિડીયો મૂકેલો છે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ ચેનલ. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ વિડીયો ચેનલ ની અંદર જોઈ જાઓ. વાળા રેગ્યુલર કરવાની ટૂંકી વિગત આપી દઉં તમને. હાજી 66ની સાલ પહેલાના જે વાળા હોય, આ હાજી વાળાઓ જે છે એનું તમારી પાસે કાંઈ પણ પ્રૂફ હોય, કાંઈ પણ ચાલે, અને એવો કબજાગ્રસ્ત વાળો હોય તો એ રેગ્યુલર થઈ શકે, એના માટેની જોગવાઈ છે. માં કાંઈ નથી કરવાનું. એક સાદા કાગળની અંદર તલાટી મંત્રીને અરજી કરવાની છે. એટલે વાળા 200 ચોરસ મીટર સુધી એક વ્યક્તિને વાળો મળી શકે. એટલે તમારી પાસે મોટો હોય તો તમારા ભાઈઓ જે હોય 2, 3, 4, એટલે કાકા મોટા કાકા હતા, વાળો તો દાદા વખત નો હોય, 65-66ની સાલ પહેલાનો હોય. એટલે જેટલા ભાઈઓ હોય ને 200 ચોરસ મીટર માટે જ અરજી કરવાની. એક જણા પાસે 600 ચોરસ મીટર હોય તો એવું નહીં માની લેવાનું કે હું એકલો લઈ લઉં. એકલા જ નહીં મળે, બાકી 400 મીટર જે છે એ શ્રી સરકાર થઈ જશે. એના કરતા બધા ભાઈઓ જે છે એક સંયુક્ત અરજી, એક અલગ અલગ અરજી કરો, એક સંયુક્ત વાળાની. માનો કે 4 ભાઈઓ છે ને 600 મીટર છે તો 150-150 મીટરની અરજી કરો. 200 મીટરથી ઓછી રહેવી જોઈએ. વાળા રજીસ્ટર જે છે એ નિભાવતા હોય છે તલાટી મંત્રી, ત્યાર પછી એમાં એન્ટ્રી પડશે, અત્યારે નહીં પડે. અને આખો કેસ મુકાશે. વાર દીઠ ચોરસ મીટર દીઠ 60 રૂપિયા ભરવાના કાઢશે, એ તૈયારી રાખવાની. અને 2 મહિનાની અંદર એમને વાળા અરજીનો નિકાલ કરવો કમ્પલસરી છે. અને 60 રૂપિયા ભરવાનો હુકમ આવે એટલે 15 દિવસની અંદર એ ભરી દેવાના છે. આ રીતની વાળા રેગ્યુલર કરવાની જોગવાઈ છે. એનો વ્યવસ્થિત વિડીયો આખો સાંભળી જાઓ. ભલે. હા હાજી, પણ અહીંયા પંચાયતમાં સાહેબ ના જ પાડે છે કે કોઈ રજીસ્ટર જ નથી એમાં પાસે. પંચાયતમાં ન હોય તો મામલતદારમાં અરજી કરી દો, ઇન્વર્ટ કરાવીને કરી દો, 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારીને. એટલે ઉડતો જવાબ નહીં આપીએ કે કોઈ પણ વ્યક્તિ. કાયદાકીય રીતે જયારે તમને કોઈ જગ્યાએથી સંતોષકારક જવાબ ન મળતો હોય તો 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારો અને મામલતદાર સાહેબને અરજી કરો, એટલે ચેપ્ટર કેસ ચાલશે. અને ચલાવવું જ પડશે. હા, અધિકારી કદી ખોટો જવાબ ઉડાવ આપતા નથી. લોકલ વ્યક્તિ કદાચ તમને એવો જવાબ આપી દે, પણ મોટા ભાગે ઉપલે અધિકારીઓ જે હોય એ ન્યાયની રૂએ ચાલતા હોય ને ચાલવું જ પડે. હા ભલે ભાઈ.